હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેમ્બોસ કિચન. આજે આપણે દાબેલીનો મસાલો બનાવવાનો છે. દાબેલીનો મસાલો આમ તો ઇઝીલી માર્કેટમાં મળી જતો હોય છે, પરંતુ જે ઇન્ડિયાની બહાર રહેતા હોય છે તો ઘણી જગ્યાએ દાબેલીનો મસાલો અવેલેબલ નથી હોતો, મળતો નથી. તો આ દાબેલીનો મસાલો ઘરે એકદમ ઇઝીલી બની જાય છે અને આ ઘરનો બનાવેલો મસાલો તમે લગભગ 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ દાબેલી બનાવી હોય ત્યારે આમાંથી તમે ઇઝીલી દાબેલી બનાવી શકો છો. અને આમાંથી બનેલી દાબેલીનો ટેસ્ટ એકદમ સરસ અને ફ્લેવરફુલ બને છે. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું દાબેલીનો મસાલો. તો દાબેલીનો મસાલો બનાવી લઈશું. દાબેલીનો મસાલો બનાવવા માટે આપણે પહેલાં મસાલા બધા શેકવાના છે. અમે અહીંયા નોનસ્ટિકની કઢાઈ લઈ લીધી છે. એમાં આપણે 1/2 કપ સૂકા ધાણા લઈશું, સૂકા આખા ધાણા. વરિયાળી લઈશું, 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી વરિયાળી લઈશું. અને ગેસ આપણે એકદમ સ્લો રાખવાનો છે. સ્લો ગેસ ઉપર જ આપણે આ મસાલા શેકવાના છે. 1 ટીસ્પૂન જેટલા આખા મરી લઈશું, કાળા મરી. બે તજના ટુકડા લઈશું. 1 મોટી ઇલાયચી લઈશું. 4 થી 5 લવિંગ લઈશું. લવિંગ તમારે વધારે ઓછા લેવા હોય તો તમે લઈ શકો છો. હવે આપણે આ મસાલાને બરાબર શેકવાના છે. સ્લો ગેસ ઉપર એકદમ સરસ થોડા બ્રાઉન કલર જેવા થઈ જાય, લાલ કલર ના થાય ત્યાં સુધી શેકવાના છે. હવે આપણે આમાં જીરું એડ કરીશું. 2 ટેબલસ્પૂન જીરું એડ કરીશું આમાં અને મિક્સ કરીને આપણે એને શેકી લઈશું. લગભગ 1 મિનિટ જેવું થાય એટલે આ મસાલામાં આપણે 2 તમાલપત્ર એડ કરીશું અને 4 થી 5 આંબલી એડ કરીશું. આંબલીને આપણે ઠળિયા કાઢીને એડ કરવાની છે. હવે આપણે આ મસાલાને બરાબર શેકાવા દઈશું. થોડા લાલ કલર ના થાય ત્યાં સુધી શેકાવા દેવાના છે. ધ્યાન રાખવાનું કે મસાલા બળી ના જાય અને આપણે ગેસ એકદમ સ્લો રાખવાનો છે. સ્લો ગેસ ઉપર જ આપણે મસાલાને શેકવાના છે. જ્યારે આ મસાલા શેકાશે ત્યારે એની સ્મેલ આવશે મસાલામાંથી અને કલર ચેન્જ થઈ જશે એટલે આપણા મસાલા શેકાઈને રેડી થઈ જશે. મસાલા આપણા શેકાઈ ગયા છે. ગેસ ઓફ કરી લઈશું અને આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ મસાલાને આપણે એકદમ સરસ ઠંડા થવા દેવાના છે. હવે આપણે ફરીથી ગેસ ઓન કરી લઈશું અને સ્લો રાખશું ગેસ અને આ જ પેનમાં આપણે બીજા મસાલા શેકી લઈશું. તો હવે આપણે આમાં તલ એડ કરીશું. મેં અહીંયા 2 ટેબલસ્પૂન તલ લીધા છે અને 5 ટેબલસ્પૂન સૂકું છીણેલું નાળિયેર એડ કરીશું. હવે આપણે આને સ્લો ગેસ ઉપર એકદમ સરસ શેકાવા દેવાના છે. તલ અને નાળિયેરને આપણે અલગ જ શેકવાના કેમ કે એમાં થોડું મોઇશ્ચર હોય છે એટલે બીજા મસાલા સાથે આને શેકવાના નહીં, આને અલગ જ શેકવાના. આપણે એને સ્લો ગેસ ઉપર થોડું લાલ કલર ના થાય ત્યાં સુધી આપણે એને શેકીશું. નાળિયેર અને તલ થોડા શેકાય એટલે આપણે આમાં કાશ્મીરી આખા સૂકા લાલ મરચાં એડ કરીશું. મેં અહીંયા 5 લાલ મરચાં લીધા છે સૂકા
કાશ્મીરી લાલ મરચાં લેવાથી આપણે મસાલામાં કલર એકદમ સરસ લાલ પકડાશે. તો હવે આપણે એને શેકી લઈશું સ્લો ગેસ ઉપર લગભગ 1 થી 2 મિનિટ સુધી શેકીશું. તલ અને નાળિયેર બંને શેકાઈ ગયું છે અને થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તમે જોઈ શકો છો એનો કલર થોડો લાલ જેવો થઈ ગયો છે. હવે આપણે એને ગેસ ઓફ કરી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું અને આને પણ ઠંડુ થવા દેવાનું. આપણે આ બધા મસાલાને એક સરસ ઠંડા થવા દઈશું. બરાબર ઠંડા થઈ જાય પછી આપણે એને ક્રશ કરવાના છે મિક્સરમાં. તો આપણે આ બધા મસાલા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. મસાલાને આપણે એકદમ ઠંડા થવા દેવાના છે, થોડા પણ ગરમ ન હોવા જોઈએ મસાલા. તો હવે આપણે મિક્સર જાર લઈ લેશું અને આ બધો મસાલો આપણે આ મિક્સર જારમાં લઈ લેશું. હવે આપણે આને ક્રશ કરી લઈશું. તો દાબેલીનો મસાલો મેં ક્રશ કરી લીધો છે. તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. મસાલાને આપણે આવો અધકચરો થોડો ક્રશ કરવાનો છે. હવે આપણે આમાં 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરીશું. અને 2 ટેબલસ્પૂન જેટલી આખી ખાંડ એડ કરવાની છે અને બરાબર મિક્સ કરી લઈશું. હવે છેલ્લે આપણે આમાં તેલ એડ કરવાનું છે. તો હું અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશ અને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણો આ દાબેલીનો મસાલો રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો આ દાબેલીનો મસાલો ઘરે બનાવવો ખૂબ જ ઇઝી છે અને આટલા દાબેલીના મસાલામાંથી લગભગ 40 જેટલી દાબેલી ઇઝીલી બની જાય છે. અને આ દાબેલીના મસાલામાંથી બનેલી દાબેલી એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ લાગે છે. આ મસાલાને તમે કાચની બોટલમાં ભરીને 2 થી 3 મહિના સુધી તમે એને સાચવી શકો છો. તો આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારી નવી રેસીપીઓ વિશે જાણકારી મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.